હવે આપણી ઇન્ડિયન્સની ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન શું છે જોઈએ. તો મારી પાસે 100 રૂપિયા હોય તો 49 રૂપિયા છે એ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ થાય છે. જો 10 લાખનું ઇન્વેસ્ટમેન્ટ રિયલ એસ્ટેટમાં એટલે કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી કર્યું હોત તો એ 5 ગણી થઈને લગભગ 53 લાખ થયા. અહીંયા રેસિડેન્શિયલ પ્રોપર્ટીનો ઇન્ડેક્સ ગણવામાં આવ્યો છે. મોટા શહેરોમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટી 20 વર્ષમાં કેટલી વધી એની એવરેજ કાઢવામાં આવી. એમાં એવું બની શકે કે કોઈ જગ્યાએ વધુ વળતર મળ્યું હોય, કોઈ જગ્યાએ ઓછું વળતર મળ્યું હોય, પણ લગભગ 5 ગણા છે એ રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ વધ્યા હોત. અને તમે સારામાં સારી મ્યુચ્યુઅલ ફંડમાં સ્કીમમાં રોકાણ કર્યું હોત તો 2 કરોડથી 3.25 કરોડ રૂપિયા થયા હોત. કેટલો મોટો તફાવત છે તમારી વેલ્થમાં એ વિશે તમે વિચારો. ક્યાં રોકાણ કરવું એ શ્રેષ્ઠ ઓપ્શન છે અને યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ ન થઈ હોય તો વેલ્થમાં કેટલો મોટો તફાવત રહી જાય.